આમ તો લગ્નની જાન નીકળે એટલે શહેનાઈઓ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે। જો કે આજે અંકલેશ્વરના માર્ગો પર અનોખી જાન નીકળી હતી। અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાર જાગૃતિ રેલી યોજી હતી। ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી 7મી મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારોનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટીતંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓ જે સામૂહિક પ્રયત્નો આદર્યા હતા, તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતિ રેલી યોજી હતી। અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાયે લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાન જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું। સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી કરી હતી, જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઊભો કરાયો હતો। રેલીની સાથે સાથે 2 સ્થળોએ લોકોને મતદાન માટે પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેઇન બોર્ડ મુકાયા હતા, જેમાં રહેદારીઓને ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી। આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથે પ્લે બોર્ડ પર નિદર્શિત કરાયા હતા। તો દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી। શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી, તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામેયું પણ કર્યું હતું। લોકશાહીનું પર્વ ચૂંટણી જ્યારે આગામી 7મી મેના દિવસે યોજાનાર છે ત્યારે મતદારોમાં જાગૃતતા આવે અને ચૂંટણીનો પ્રત્યે તેમને એક જાગૃતતા આવે તે માટે અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓ સમસ્ત પત્રકારો અંકલેશ્વરના એક મંચ ઉપર આવીને આજે ભવ્ય રેલી યોજી હતી અને મતદારોને જાગૃત કરવા માટે ના પ્રયત્નો કર્યા હતા। આ રેલીનું આકર્ષણ એક ખાસ એ હતું કે લગ્ન પ્રસંગને કેન્દ્રમાં રાખીને આ રેલી યોજવામાં આવી। એમાં લગભગ 6000 જેટલી કંકોત્રીઓ આપણે લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરી છે કે જેમાં લખી રે કંકોત્રી મતદાર તારા નામની એ શીર્ષક હેઠળ આ કંકોત્રીઓ આપણે 4 કલર કંકોત્રીઓ વિતરણ કર્યું છે। આજે સવારે નગરપાલિકા વિસ્તાર અને સાંજે નોટિફાઈડ વિસ્તારમાં આ રેલી યોજાઈ છે। લોકશાહીના આ મહાપર્વમાં જ્યારે ઇલેક્શન આવ્યું છે, 7મી મે આપણા રાજ્યમાં ઇલેક્શન છે, તેમાં સૌથી વધારે મતદાન થાય અને મતદારો જાગૃત થઈને વધારેમાં વધારે મતદાન આપે એ આશયથી અંકલેશ્વરના તમામ પત્રકાર ભાઈઓએ આજે એક રેલીનું આયોજન રાખેલું છે। તેમાં સૌ લોકો ભેગા થયા હતા અને આપણે મતદારોને જાગૃતિ માટેનું અભિયાન રાખવામાં આવ્યું હતું।